નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતાએ મોટી આગાહી કરી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં આકરા ઉનાળા બાદ હવે લોકો મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગ અને જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે। મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ વિશે વાત કરીએ તો હવામાન વિભાગનું અનુમાન મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો, આજે કયા જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે એના વિશે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે। જ્યારે આવતીકાલ વિશે વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની પણ શક્યતા રહેલી છે। મિત્રો, અંબાલાલ પટેલે વરસાદને લઈને સંપૂર્ણ ટાઈમલાઈન જાહેર કરી છે, જેના વિશે વાત કરીએ તો 5 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન વરસાદની શક્યતા છે, જ્યારે 7 થી 8 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે। 8 જૂનથી દરિયાઈ પવનોમાં દિશામાં ફેરફાર અને પવનની ગતિમાં વધારો થશે, જ્યારે 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમનની શક્યતા રહેલી છે। 20 જૂનથી હવામાનમાં મોટો અને અણધાર્યો ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે 28મી જૂન સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। 7 જુલાઈ સુધીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। મિત્રો, કેરળમાં ચોમાસાની એન્ટ્રી ઉપર નજર કરીએ તો હાલ ચોમાસું આગળ વધવા માટે અનુમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનુમાન મુજબ 4 જૂનથી આસપાસ ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે। જોકે અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીના કારણે તેની ગતિ પર થોડી અસર જોવા મળી રહી છે। મિત્રો, આ વર્ષે અનલીનોની અસર વધી શકે છે, એના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે અનલીનોની અસર વધુ મજબૂત બની શકે છે, જેને કારણે ક્યારેક તો ભારે વરસાદ તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદમાં વિરામ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તેમણે એમ પણ જણાવ્યું છે કે 1972ના વર્ષમાં ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે વર્ષે પણ મજબૂત અલનીનોને કારણે દેશના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને કારણે ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે આગામી કેટલાક અઠવાડિયા હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાના છે। હવે સૌની નજર મેઘરાજાના સત્તાવાર આગમન પર ટાકેલી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।